પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનને પ્રસન્ન કરવાને અર્થે નારદજીએ કેટલાક યુગ પર્યંત ટાઢ તડકાને તથા ભૂખ તરસને સહન કરીને મહાતપ કર્યું. કેટલાક યુગ પર્યંત, વર્ષો નહીં લ્યો, કેટલાક યુગ પર્યંત તપ કર્યું નારદજી. તે તપે કરીને ભગવાન રાજી અને તે તપે કરીને ભગવાનને રાજી કર્યા. એવી રીતે જે વિવેકી હોય તે તો જાણીને પોતાના દેહ ઇન્દ્રિયોને દમીને તપ કરે છે. માટે જે વિવેકી સાધુ હોય તેને તો જાણીને દેહ ઇન્દ્રિયોને કષ્ટ થાય એમ વર્તવું જોઈએ. શાસ્ત્રીજી મહારાજ એવું કહેતા, સાધુએ હાથે પ્રતિકૂળતા ઊભી કરવી જોઈએ. નગર અત્યારે બધા જોરા સંતોની જેવી પ્રતિકૂળતા ક્યાં છે? તો આપણે એવું કે ભાઈ હાલો, એ બધા નંદ સંતો હતા, એ બધા વગડામાં ફરતા, પેલા મારતા વેરાગીઓ, ખાવા મળતું નહીં. હવે એવું થાય એવું છે? શાસ્ત્રીજી મારે સાથે કહેતા, અમે ગીરના નેહમાં ફરતા, એમ નેહડામાં ફરતા, અને ત્યારે એ બધી પ્રતિકૂળતા હવે ક્યાં જ થાય? પણ પ્રતિકૂળતા, ભગવાન પ્રતિકૂળતા છે એ વૈરાગને વધારે છે. જો સમજે ને વિવેક હોય તો વધારે, નકર વડકા વધારે. કાંઈ હોય નહીં તો માણસ વડકા થાય કે આ મારે રહી ગયું, ના મારે રહી ગયું, આ મારે રહી ગયું, ના વડકા. અને વિવેકી હોય તો મારે કે સારું કહેવાય. આમ તો આપણે પોતાના બળે ત્યાગ કરી નથી કરતા, પણ આ પરિસ્થિતિ ત્યાગ કરાવે છે. એટલે એને ગુણ લેવો જોઈએ, એને સારું માનવું જોઈએ, એને એક્સેપ્ટ કરી લેવી જોઈએ, અને એનો સદુપયોગ કરવો જોઈએ. એવું છે. પણ હવે તો એવું રહ્યું નથી પ્રતિકૂળતા કાંઈ નહીં. હવે તો ઢગલા થાય છે. તો સ્વામીજી, ભાઈ બ્રહ્મ સ્વામીજી દરરોજ નવો પાક બનાવે છે. હાજી તો ઢગલો હોય છે. પ્રતિકૂળતા ક્યાં રે? આ નહીં તો આ ખાય, આ નહીં તો આ ખાય. હવે તો હું ખાવું એ મોટો સવાલ છે. મૂંઝાઈ જાય છે માન કે એક ખાઈ તો બીજાને અન્યાય થાય, એકને ખાઈ તો બીજાને અન્યાય થઈ જાય, અને રહી જાય બાકી હાવ. તો 2-3 દીમાં તો ખૂટી જવાનું હોય, 4 દી વારો આવે, એક-એકનો વારો લઈ જાય. એટલે એટલી બધી પ્રતિકૂળતા છે અટાણે. ઓલાને મૂંઝવણ તો હતી હું ખાવું, ભૂખ લાગે તો, અને આને મૂંઝવણ તો છે હું ખાવું. એટલે બધામાંથી માનસિક પ્રતિકૂળતાથી તો શારીરિક પ્રતિકૂળતા જો ન હોય તો ખાલી માનસિક પ્રતિકૂળતા વૈરાગ ન વધારે. માનસિક પ્રતિકૂળતા તો કઈ કહેવાય કે આપણને કોઈ માન આપે નહીં, એ માન, એ વૈરાગ વધારે. આપણને કોઈ માન આપે નહીં, કે આપણું કે સન્માન થાય નહીં, આપણને ધાર્યું મળે નહીં. આ તો ધાર્યું મળે નહીં એની મૂંઝવણ નથી ને. આપણે ધાર્યું હોય કે ભાઈ હાલો અત્યારે કંઈક ખાવું છે, પણ ભંડારમાં આટો મારે તો કાંઈ હોય નહીં, તો વળી એને મનમાં એમ થાય કે કાંઈ વાંધો નહીં, હાલો ને મારે જ આજ્ઞા કરી છે ને, અને એમ માની લે. તો એને એ પ્રતિકૂળતા હોય તો એને વધારે વૈરાગ વધારે. પ્રતિકૂળતા છે એ વૈરાગ વધારે. એટલે માણસે પોતાની જાણે ઊભી કરવી છે. મારે જે હું આમાં કીધું, વિવેકી સાધુ એને તો એને જાણી જોઈને ઈચ્છું જાણી જોઈને કરવું. જાણી જોઈને કરવું એટલે જાણી જોઈને પ્રતિકૂળતા ઊભી કરે. આપણને કઠણ પડે અને કંઈક ભગવાનની સેવા થાય અને આપણો વૈરાગ વધે, એવી પ્રતિકૂળતા ઊભી કરવી જોઈએ. અત્યારના જમાનામાં હવે કોઈ આપણને તો કઈ પ્રતિકૂળતા તો ઊભી કરે જ નહીં.
અત્યારે સંતો થાય, નવા સંતોને બરાબર હાચવો, નવા ભક્તોને બરાબર હાચવો ને ખવડાવો, એવું જ બધા કે ને, એવું જ કે. તો એને વૈરાગ કેથી વધે? હે સદગુણ સ્વામી કહું, એને વૈરાગ કેથી વધે? એનો ત્યાગ કેથી વધે? એટલે લિમિટેડ. અત્યારે આ તમે બધા શું કરો ખબર છે કે શીખવા હાટું પદાર્થનો બગાડ કરે. અને જૂના જમાનામાં બનાવવાનું હોય ત્યારે શીખી લેવાનું, સ્પેશિયલ શીખવાનો પ્રોગ્રામ ન હોય. બપોરે બનતું હોય, સાંજે બનતું હોય કે હાલો સ્વીટ બનતી હોય તો સ્વીટ બનાવવાની હોય તો ખરી જ, ત્યારે શીખી લેવાનું. અને માટે સ્પેશિયલ શીખી લેવાનું એમ નહીં. તમે કરતા હોય એમ કરજો, પણ આ તો જૂના જમાનાની આ વાત છે. હવે તો આ બધો કોમ્પ્યુટરાઇઝ જમાનો આવી ગયો છે ને, એટલે તમે જેમ કરતા હોય કરજો. પણ સંકોચ વૃત્તિ, કરકસર વૃત્તિ રહી નથી કે વેસ્ટમાંથી બેસ્ટ કરી અને બધાના યુઝમાં લાવી દેવું, એવું થયું. બોલું તો વેસ્ટમાંથી બેસ્ટ થતું. તો એ કઈ ઓલું હોય તો મને ખ્યાલ છે, વરસમાં કેરીની એક રસોઈ હોય કે બે રસોઈ હોય, તો પણ એના ગોઠલા અને ચોચલા અને એનો હતે ફજેતો કરીને એમાંથી કાંઈ કરતા કાંઈ જવા દે નહીં. ફજેતો હું ખબર પડે કે નહીં? ફજેતો હું ભાઈ સાયલું અને ગોઠલા એને નાખીને એની કઢી કરે, એ બહુ સારી થાય. કારણ કે એમાં અડધો કેરીના રસ જેવું જ ગણાય ને, એટલે એની કઢી કરે, એને કહેવાય ફજેતો. પછી ગોઠલા ગોઠલા કાઢી નાખવાના, પછી બોલું પી જવાનું, હરગવાની કઢી કરે, માની કઢી કરે, એને ફજેતો કહેવાય. એટલે એમાંથી કાંઈ જવા દે નહીં. એ વસ્તુ હોય એમાંથી કાંઈ ન જાય. અત્યારે તો પદાર્થ એટલા બધા પડ્યા છે કે હવે પછી એને નાખી આવો, બહુ સારું નથી થયું તો સીધું કોઈ ભાડેને એમ ગૌશાળામાં નાખજો. ઘીનો પાક સારો ન થયો હોય અને હાલ એવો ન હોય તો ગૌશાળામાં જ નાખો છો, પણ બીજા ભાળવા ન જાય ને, એમ ગૌશાળામાં નાખો. એટલે કરકસર વિના વૈરાગ ને ત્યાગ ન આવે, એવું મહારાજ કે જાણીને ઊભું કરવું. આમાં બે વાનાની વાત કરી, તપ અને ત્યાગ. તપ અને ત્યાગ છે એ હાડમારીમાં અને પ્રતિકૂળતામાં વધે, મુમુક્ષુઓને વધે. મુમુક્ષુતા હોય હૃદયમાં અને મળતું નથી તો કાંઈ વાંધો નહીં, જવા દે. હવે કાંઈ બહુ પ્રયત્ન કરવો નથી. એકાદ વખત ફાફો મારી લે પછી ન કાંઈ હાથમાં આવે કે બહુ પ્રયત્ન કરવો નથી, હાલો વૈરાગ, એ થઈ ગયો વૈરાગ. કરકસર જોઈએ. કરકસર છે એ વૈરાગની બેન છે, વૈરાગને વધારે. અને સગવડતા છે એ વૈરાગને ઘટાડે, તપને ઘટાડે, ત્યાગને ઘટાડે. આનો સહજ સ્વભાવ છે. એટલે અત્યારે ગુણાતીતાન સ્વામી કીધું કે ગાડે ગાડા પદાર્થ આવવાના છે, જગ્યા નહીં રે. આ ખૂણામાં એક ગાડું ઉતારો ને આ ખૂણામાં એક ગાડું. અત્યારે આપણે ત્યાં કેરીની સિઝનમાં ત્યાં હૈદરાબાદ રાજકોટમાં એમાં ગાડે ગાડા કેરી હોય, અહીંયા ઘણા ખૂણો ભેરો જ તો ખોટ નથી. પણ પ્રતિકૂળતા મહારાજ કે સાધુને તો નિત્ય પ્રતિકૂળતા છે. મહારાજ કે અમારે તો કઈ ખોટ નથી, તમે 20 વર્ષથી રામાનંદ સ્વામી પાસે આવ્યા છે અને પદાર્થના ઢગલા થાય છે, તો મહારાજને એવું, મને તો એવું લાગે છે કે આપણે અટાણ ઢગલા થાય છે એટલા મહારાજને ઢગલા નહીં હોય.
ઢગલા થાય. પણ મહારાજ કે અમારો ઈશક છે એ તપ અને ત્યાગ, એટલે અમે પગે કરીને ઠેલી દઈએ. અને અમારે અટાણે હોતે એવું ને એવું રહેવાય. મહારાજ 2 વાર કીધું છે, એક છેલ્લા વચનામૃતમાં ને એક આ વચનામૃતમાં, 2 છે. તપ અને ત્યાગ એ સાધુનો શણગાર. મહારાજ કે અમારો સિદ્ધાંત છે, અમારો સિદ્ધાંત છે તપ અને ત્યાગે કરીને ભગવાનને રાજી કરવા. મુક્તાનંદ સ્વામી કીધું મહારાજ ભક્તિ કરીને રાજી કરે તો એમાં શું વાંધો, રાજી થાય તો. મહારાજ કે વાંધો નહીં, પણ તો અમારો સિદ્ધાંત આવો છે, અમારો સિદ્ધાંત છે ને એ આવો છે, તપ અને ત્યાગે કરીને ભગવાનને રાજી કરવા, અમારો સિદ્ધાંત. મહારાજ કે એમને બદ્રિકાશ્રમ ને શ્વેતદીપ ગમે, એવા બીજા ધામ ગમતા નથી. બીજા ધામ એટલે ગોલોક વૈકુંઠ. ગોલોક વૈકુંઠ શું કરવાને? ભોગ સામગ્રી બહુ છે. આ એના કરતા ખાલી બોરા જ મળે. શ્વેતદીપમાં તો એ નહીં, બોરા દરિયો ઓયલો છે, દૂધ પી લેતા હશે એવું લાગે. બાકી તો એમાં એ નહીં, બોરાય નહીં. એટલે હવે બોરા ખાઈને પછી ધરાઈ રહે, અહીં ગળે આવે પછી કે હવે હવે નથી ખાવા, 15 દી નહીં ખાઈ. એટલે ત્યાગ વૈરાગ. મહારાજ કે અમને એવું ગમે. જોકે અમારે મૂળમાંથી જ ત્યાગ વૈરાગ છે, પણ પછી પરિસ્થિતિ હોતે એને મદદ કરે એવી હોવી જોઈએ. અને ન હોય તો આપણે બનાવવી પરિસ્થિતિ, આપણી પ્રાઇવેટ પરિસ્થિતિ બનાવવી. તમે કે હું જયારે વડતાલ ભણતો તો ને ઓલું રસોડું હોય તેમાં તો ત્યારનું રસોડું, ઓલી દાળ હોય તો એ આપણે છાશ ઊંઘી જાય એની જોડે દાળ, આપણી તો છાશ ઊંઘતી નથી. એટલે આ ઊંઘી જાય. તળિયે 2-3 દાણા હોય, તુવેર નહીં દેખાય, બાકી પાણી હોય, એવું પાણી હોય. બાકીનું રોટલી જે હોય, ઓલું રોટલા હોય, મોટે ભાગે રોટલા હતા. એટલે કોક સાધુઓ છે એ રોટલી કરીને લાવે, એના હાથમાંથી રોટલી કરીને લાવે ને પછી બાકી. એટલે પડકે બેઠા, લે ધર્મદીજન આ એક રે રોટલી લે. કે મને નહીં, મને ટાઢી ગાંઠ થઈ છે. એટલે ત્યારે કહેવાતું કે ટાઢી ગાંઠ થઈ હોય તો ઘઉં ન ખાય, મને ટાઢી ગાંઠ થઈ છે. એવું શાંતિ. કોઈ પણ વાતે બચી જવું ભોગથી. એટલે એ પ્રાઇવેટ વ્યવસ્થા, એરેન્જમેન્ટ કરી કહેવાય. એને ઓલી જનરલ એરેન્જમેન્ટ કહેવાય. અત્યારે ભોગની બધી જનરલ એરેન્જમેન્ટ થઈ ગઈ છે. અને ત્યારે જનરલ એરેન્જમેન્ટ હતી એ અગવડતાની હતી. અત્યારે જનરલ એરેન્જમેન્ટ છે એ સગવડતા કેમ ઊભી કરવી? એટલે પ્રાઇવેટ તો કોણ કરે? જયારે પદાર્થના વરસાદ મને વરહવા, એટલે ગુણાતીતાનંદ સ્વામી કે પછી વૈરાગ વાળો હોય તો મને ભોગવવા. એવી રીતે જે વિવેકી હોય તે તો જાણીને પોતાના દેહ ઇન્દ્રિયોને દમીને તપ કરે છે. માટે જે વિવેકી સાધુ હોય તેને તો જાણીને દેહ ઇન્દ્રિયોને કષ્ટ થાય એમ વર્તવું જોઈએ. જો એને કષ્ટ થાય એમ. આમાં ભાઈ વિવેકી કેટલા છે? હે, વિવેકી કેટલા છે? એને બધાય નામ કરવાનું એમ મહારાજ કીધું. માટે જે વિવેકી સાધુ હોય તેને તો જાણીને દેહ ઇન્દ્રિયોને કષ્ટ થાય એમ વર્તવું જોઈએ. તો ઈશ્વર ઈચ્છાએ જે કંઈ કષ્ટ આવે તેને સિદ્ધ ટાળવાને ઈચ્છે. અને વળી ત્યાગી સાધુને તો પોતાના મનમાં એમ દ્રઢ રુચિ રાખવી જોઈએ છે, મારે તો દેવલોક, બ્રહ્મલોક અને વૈકુંઠાદિક લોકના જે પંચ વિષય સંબંધી ભોગ સુખ તે નથી જોઈતા. તો ભગવાનનું ધામ છે તોય, ભગવાનનું ધામ છે ને ભગવાન સંબંધી પંચ વિષય હોય ને એવાય નથી જોતા. અને મારે તો હમણાં દેહ છતે તથા દેહનો ત્યાગ કરીને
બદ્રિકાશ્રમ તથા શ્વેતદ્વીપમાં જઈને ને તપ કરીને ભગવાનને રાજી કરવા છે. તે 1 જન્મ તથા 2 જન્મ તથા સહસ્ત્ર જન્મ સુધી પણ તપ કરીને જ ભગવાનને રાજી કરવા છે. શું કીધું? સહસ્ત્ર એટલે શું? સહસ્ત્ર એટલે શું? 1000. 1000 નહીં, thousands of જન્મ. હજારો જન્મ લઈને મારે તપે કરીને મહારાજના મનમાં ભૂસું કેટલું ભરાઈ ગયું છે એ જો. એટલે મહારાજ કીધું અમારો ઈશક છે અને અમારો સિદ્ધાંત. બ્રહ્માનંદ સ્વામી પૂછ્યું, મહારાજ અમારું કલ્યાણ થાય એવું કયો? મહારાજ કે આજ કીધું ઈ તમને કીધું ઈ. મહારાજને કેટલો બધો ઈશક. મહારાજનો ઈશક તો સાધુને જમાડવાનો હતો. તો સાધુને બહુ જમાડતા મહારાજ, પણ તોય મહારાજનો ઈશક 1000 જન્મ થાય. પાર્વતીજી એવું કીધું કે 1000 જન્મ થાય તો હું શંકરને ભરું. મહારાજ કે અમારે 1000 જન્મ સુધી ત્યાગ અને તપે કરીને મહારાજને રાજી કરવા. 1000. હે મહારાજ, જે ભક્ત સુંદર વસ્ત્ર તથા અલંકાર તથા નાના પ્રકારના ભોજનાદિક વસ્તુ તેણે કરીને ભગવાનની સેવા કરે છે તે પણ રાજી કરવાને ઈચ્છે છે, અને તમે તો તપે કરીને જે ભગવાન રાજી થાય એમ કહો છો. તે તપ વિના એવી સેવાએ કરીને રાજી કરે તેમાં શો બાદ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભક્તિ કરીને પણ મહારાજ રાજી તો થાય જ છે. શાસ્ત્રમાં કીધું તો એમાં શું વાંધો? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે સારા સારા પદાર્થે કરીને ભગવાનની ભક્તિ કરે છે તે જો નિષ્કામ ભાવે કરીને કેવળ ભગવાનની પ્રસન્નતાને અર્થે જ કરતો હોય તો ઠીક છે. તો એ તપ જેવું ગણાય. નિષ્કામ ભાવે કરતો હોય અને આસક્તિથી રહિત કરતો હોય તો એ તપ જેવું એટલું જ ગણાય. રાજીપાનું સાધન કરાય તો ભગવાન તપથી રાજી થાય એટલા થાય. પણ મહારાજે વાંધો શું કીધો કે એમાં રહી નથી એકાદ. તપમાં જેવું નિર્લેપ રહી એકાય છે અને ત્યાગમાં જેવું નિર્લેપ રહી એકાય છે એવું પદાર્થની વચ્ચે રહી એકાદ નિર્લેપ નથી રહી એકાદ. આસક્તિ હોય તો નિર્લેપ ક્યાંથી રહી શકે? એટલે મહારાજ કે ઓલો અમારો અલ્ટિમેટ સિદ્ધાંત છે, તપે કરીને ત્યાગે કરીને ભગવાનને રાજી કરવા. અને આમાં પણ અમને વાંધો નથી જો નિષ્કામ ભાવે કરતો હોય. પણ આમાં વાંધો એટલો છે કે એ ક્યારેક ચોંટી જાય. આપણે જે સેવા કરીએ છીએ નિષ્કામ ભાવે કરીએ તો એ બીજા ઓપ્શનમાં આવે ને. બીજા તપ અને ત્યાગ છે એ સામર્થ્ય પ્રમાણે થાય છે, અને નિષ્કામ ભાવની સેવા છે એમાં કોઈને સામર્થ્યની જરૂર નથી. એટલે ઓલે રસ્તે લઈ જવા માટે આ છે. નિષ્કામ ભાવે સેવા કરીએ છીએ તો એનાથી આપણામાં સામર્થ્ય આવે, અને સામર્થ્ય આવે તો મહારાજનો જે સિદ્ધાંત છે એ યથાર્થ આપણે પાળી. મહારાજ કે અલ્ટિમેટ સિદ્ધાંત અમારો આ છે. સિદ્ધાંત અમારો આવો છે કે તપ અને ત્યાગે કરીને ભગવાનને રાજી કરવાનો સંકલ્પ રાખો. પણ બધા તપ કરીએ કે એવું હોય નહીં, અને એનું બળ લાવવું ક્યાંથી? તો નિષ્કામ ભાવે સેવા કરે તો એ બળ્યો ન હોય તો બળ્યો થઈ જાય. મહારાજે જે અહીંયા આમ અરુચિ દર્શાવી છે એ નિષ્કામ સેવાની અરુચિ નથી દર્શાવી, પણ પદાર્થે કરીને ભગવાનને રાજી કરવા એની અરુચિ દર્શાવી. નિષ્કામ સેવા તો તપ કરતા પણ આગળ છે, કારણ કે નિષ્કામ સેવા એનો ત્યાગ કીધો. ત્યાગ, સંન્યાસ કે ઓલું
તો સંન્યાસ કોને કેવો? કર્મફળ કર્મફળનો ત્યાગ કરે એનું નામ સંન્યાસ કહેવાય. એટલે એ તો તપનો ભાઈ જ કીધો ને એમાં તો મારે એને તો રાજી કરવાનું કીધું એમ. અહીંયા જે મહારાજ એવું કીધું છે કે જે ભક્તિ પદાર્થે કરીને કરવામાં આવે. મહારાજ કીધું ને કે હારા હારા વસ્ત્ર, હારા હારા ભોજન એને કરીને જે ભગવાનને રાજી કરવા માટે પ્રયત્ન કરે છે એમાં અમને રુચિ નથી. નિષ્કામ ભાવે કરીને સેવા કરે છે તો એમાં તો તપ ઓલા કરતા પણ વધારે છે. એમાં તો માનસિક તપ બહુ મોટું છે અને ઓલું તપે છે દેહ કરીને પણ એને પરિશ્રમ કરવો પડે છે. એટલે એ આખું વાત જુદી છે. એ તો આખું સ્વતંત્ર સાધન છે અને એ તો તપ કરતા પણ વધારે. પણ છતાંય એ સાધન કરવામાં એને તપ અને ત્યાગ લિમિટેડ રાખવો તો ખરો. એને મૂકીને ન કરવું એ એમાં બાધક પણ બહુ નથી. તપ ત્યાગ છે એ સેવામાં અતિશય ન હોય તો બાધક નથી, અતિશય થઈ જાય તો એમાં બાધક છે. એટલે મહારાજે એક ઠેકાણે એવું કીધું કે અતિશય ત્યાગ રાખે ઢોંડિયાની ઘોડે તો એનાથી ભગવાનની ભક્તિ થાય નહીં, એનાથી ભગવાનની ભક્તિ ન થાય. માટે અમે આ ભક્તિનો માર્ગ ચલાવ્યો છે અને એ રાખ્યો. એટલે તપ અને ત્યાગ એ લિમિટેશનમાં હોય તો એને નિષ્કામ સેવામાં મદદરૂપ કરે. એનું અતિશય થઈ જાય તો એ અભિમાન વધારે. મને અતિ આગ્રહ હોય તો પછી જેમાં અતિશય થાય એનો જે નોર્મલ પર્પઝ હોય એ માર્યો જતો હોય. જેમાં અતિશય થતું હોય એમાં એનો જે નોર્મલ બેનિફિટ મળવો જોઈએ એ ન મળે અને એમાં અભિમાન આવે. એટલે આશ્રમ પ્રમાણે જે બરાબર હોય આશ્રમને અનુસારે તપ અને ત્યાગ એ બે ભગવાનને રાજી કરવાના સાધન છે. અને નિષ્કામ સેવા છે એમાં તપ ને ત્યાગ ઉલટું મદદ કરે છે. અને પદાર્થે કરીને સેવા છે એમાં તપ ને ત્યાગમાં બેને મેચિંગ નથી થતું. નિષ્કામ સેવામાં જેવું તપ અને ત્યાગને મેચિંગ થાય છે એવું પદાર્થે કરીને ભગવાનની સેવા કરવામાં એટલું બધું તપ ને ત્યાગને મેચિંગ ન થાય. એટલે મહારાજ અહીં આટલી બધો આગ્રહ અને રુચિ દર્શાવી એનો અર્થ એવો નહીં કેમ કે અતિ આકરું તપ કરવું. એમ અતિ આકરું તપ કરવું એવો નહીં, અતિ આગ્રહ રાખવો. આગ્રહ મહારાજે એમ કીધું કે ગમે એવા સંજોગોમાં એ છૂટી ન જવું જોઈએ એવું. અતિ આકરું તપ કરવું એવો અર્થ નથી. મહારાજે એવું કીધું એ ક્યાં કીધું કે અમને એવો સંકલ્પ થયો કે આ શરીરમાં માતાનો ભાગ રહેવા દેવાનો, પણ એ તો ક્યાં વચનામૃતમાં આવે છે, એટલે આમાં તો નથી આવતું. એટલે આકરું તપ એવું નથી કરવાનું. તપ તો નોર્મલ કરવાનું કીધું, ભગવાનને રાજી કરવા માટે નોર્મલ કરવાનું કીધું. અને ક્યાં સુધી કરવાનું કે વિષય કે આ જગતના પદાર્થો આપણને ચોંટી ન જવા દે ત્યાં સુધી તપ. પછી તો ભગવાનને રાજી કરવાના સાધન નિષ્કામ સેવા જેવું તો બીજું કોઈ છે જ નહીં. એ બીજા વચનામૃતના અનુસંધાન આવે. એટલે તપ અને ત્યાગ કરતા નિષ્કામ સેવા છૂટી જાય એવા તપ ત્યાગ મહારાજને ઈષ્ટ નથી. પણ એમ માટે આમ આ વચનામૃતના આધારે એવું પણ ખરું કે નિષ્કામ સેવા કરતા તપ ને ત્યાગ છૂટી જાય એ પણ મહારાજને ઈષ્ટ નહીં. મહારાજે જે ભક્તિ કરી છે રસિક માર્ગે કરીને ભક્તિ કરવી એમાં જાજુ વિઘન છે. મુક્તાનંદ સ્વામીએ જે પૂછ્યું એમ કે રસિક માર્ગે કરીને ભગવાનને હારા હારા થાળ કરીને જમાડવા ને હારા હારા પદાર્થો ભગવાનને અર્થે કરવા, જે કઈ ભોગ સામગ્રી છે એ બધી ભગવાનને બહુ નંબર 1 કરવાની, સેકન્ડ નહીં. એટલે એ જે માર્ગ છે એ માર્ગમાં મહારાજને રુચિ ઓછી છે. મહારાજ તો એને ના ન પાડી. મહારાજ કે એમાં કઈ વાંધો નહીં કે રાજી જો આવી રીતે
પદાર્થની આસક્તિ વિના નિષ્કામ ભાવે કરતો હોય તો ભગવાન રાજી થાય. ભગવાનને રાજી કરવાનું સાધન એ છે. પણ એ જે ભક્તિને આપણે જે નિષ્કામ સેવા કહી છે એ બે અલગ છે. નિષ્કામ સેવા છે એમાં પદાર્થે કરીને ભગવાનને રાજી કરવા એવું નથી. નિષ્કામ ભાવે આશ્રમ પ્રમાણે સેવા કરવી અને એમાં આ મહારાજે જે બતાવીને આપણે જે આ સ્વામીએ જે માર્ગ બતાવ્યો એ તો જાજા જીવને ભગવાનમાં જોડવા. તો જીવ છે એ કઈ ભગવાન જે ઓલો ખાવા પીવાનો પદાર્થ નથી, છતાં એમાં આસક્તિ ન થઈ જાય એ ધ્યાન રાખવાનું. આસક્તિને પોષણ થાય ને આસક્તિને ચાન્સ વધી જાય એમાં અમને રુચિ નથી. ભગવાનને રાજી કરતા હોય કોઈ તો અમે એને એવું નથી કહેતા કે આ ખોટું કરે છે, પણ એમાં અમારે રુચિ નથી. તમારો સીધો કોરો કડક માર્ગ છે કે ગમે એટલું હાલ્યો જાય તો વાહે પછી પાછો વાંધો ન આવવો જોઈએ. તપ અને ત્યાગ અને ભગવાનનો રાજીપો, એમાંય મહારાજે કીધું તપ કરવું એમાં પણ પ્રેમ લક્ષણા પ્રેમ લક્ષણા ભાવે કરીને કરવું. નિષ્કામ સેવા કરવી એમાં પણ પ્રેમ લક્ષણા ભાવે કરીને કરવું. પ્રેમ લક્ષણા ભાવે એટલે એક ને એક મહારાજ રાજી થાય, બીજું કાંઈ નહીં. બીજો કોઈ એમાં ઈરાદો આજે નથી અને 100 વર્ષ પછી ન થવા દેવો, 1000 વર્ષ પછી ન થવા દેવો. એનું નામ પ્રેમ લક્ષણ. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, જે ભક્ત સુંદર વસ્ત્ર તથા અલંકાર તથા નાના પ્રકારના ભોજનાદિક વસ્તુ તેણે કરીને ભગવાનની સેવા કરે છે તે પણ રાજી કરવાને ઈચ્છે છે. એને ઈચ્છા તો રાજી કરવાની છે, પણ એ ઈચ્છા લાંબી ટકશે નહીં. આસક્તિ હોય તો ન ટકે. અને તમે તો તપે એટલે ભગવાનના ભક્તને આ જે માર્ગ છે આપણો નિષ્કામ સેવાનો, એટલે એ તો ધ્યાન રાખવું જોઈએ કે આપણા હૃદયમાં બહુ આસક્તિ છે તો ત્યાં એને છેટું કરીને કામ, એમાં બહુ ખાબકવું નહીં. જે વસ્તુમાં આપણા હૃદયને આસક્તિ હોય તો એને થોડુંક છેટું કરીને નિષ્કામ સેવા કરવાની. અને તમે તો તપે કરીને જે ભગવાન રાજી થાય એમ કહો છો, તે તપ વિના એવી સેવાએ કરીને રાજી કરે તેમાં શો બાદ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે સારા સારા પદાર્થે પ્રશ્ન શું છે, મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન તો એવો જ પૂછ્યો છે કે બાદ શું છે, એમાં વિઘન શું છે, આમાં શું વિઘન નથી, એટલું જ. એ કઈ સાધન ખોટું છે એવું કહેવાનો ઈરાદો નથી, પણ આમાં વિઘન કેટલું છે, આ બેની કમ્પેરિઝન કરો તો વિઘન કેમાં ઓછા છે અને સ્પીડ કેમાં વધે એમ છે, તો કે આમાં સ્પીડ વધે એવું છે, ઓલામાં વિઘન જાય છે એટલે સ્પીડ ઘટી જાય એવું છે. પ્રશ્નમાં એવું નથી કે હાવ ખોટું છે, ઓલું ખોટું છે અને એ ન કરવું એવું નથી. પણ કે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે આમાં બાદ કેવો છે, એટલે મહારાજે બાદ બતાવી દીધો. એક તો હૃદયમાં આસક્તિ પડી હોય અને સારા પદાર્થનો જોગ થાય એટલે ભગવાનને મૂકીને ત્યાં જોડાય. અને એવો તો જીવ માત્રનો સ્વભાવ જ કહેવાય કે આસક્તિ હોય અને એ આસક્તિના કેન્દ્રનો જોગ થાય એટલે પછી કઈ માણસ રહી ન રહે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે સારા સારા પદાર્થે કરીને ભગવાનની ભક્તિ કરે છે તે જો નિષ્કામ ભાવે કરીને કેવળ ભગવાનની પ્રસન્નતાને અર્થે જ કરતો હોય તો ઠીક છે, પણ જો પોતે પણ ભગવાનની પ્રસાદી જાણીને તે પદાર્થને વિશે લોભાઈને ને ભગવાનને પડ્યા મેલીને તે પદાર્થને વિશે પ્રીતિ કરે તો તે પદાર્થને ભોગવતો થકો વિષયી થઈને ભ્રષ્ટ થઈ જાય છે. એ બાદ છે. જો માનદ સ્વામી હતા, આપણે શાસ્ત્રીજી મહારાજના ગુરુભાઈ હતા, ગોપીનાથ પુરાણ સ્વામી, તો એ ગોંડલમાં માનત એટલા માટે કહેવાય કે ત્યાં ગોંડલમાં મંદિરમાં માનત હતા ને, અને મારા જુનાગઢમાં ઘી ગોળનો કોઠાર સંભાળતા, પણ એને કોઈ દી જિંદગીમાં ઘી ગોળ મોઢામાં નાખ્યું જ નહોતું એમ, અને બધા એને ખવડાવે તો એને કહેવાય નિષ્કામ ભાવ. અને એવી સેવાથી તો ભગવાન રાજી થાય. ખાવામાં એ બધા ઘી ગોળમાં તો ત્યારે બહુ મહત્વનું હતું ને, બધા એની હાટું તો વડકા ભરતા હોય, પણ એને કોઈ દિવસ એની જિંદગીમાં ઘી ગોળ મોઢામાં નહીં નાખ્યું.
એવા તો એ નિષ્કામ ભાવે સેવા કરી કહેવાય. આપણે નારાયણદાસ સ્વામીનું વાત કરી છે કે ભાઈ પમા ભગતની સેવા કરી તો એ નિષ્કામ ભાવે સેવા કરી અને એનાથી પાછા ભગવાન રાજી થાય. એમાં એનું ત્યાગ વૈરાગ હોતે વધે, ત્યાગ વૈરાગની કસોટી હોતે થઈ જાય. ત્યાગ વૈરાગની કસોટી તો ક્યારે થાય? પદાર્થ મળે છે, પદાર્થ પ્રાપ્તિ થાય ત્યારે. એ આપણે સામે આવે ને પછી એમાંથી આપણે હોહરવા કોરા નીકળીએ ત્યારે કસોટી થઈ જાય. માટે જે ત્યાગી ભક્ત હોય તેને તો ભગવાનને સર્વ કરતા જાણીને તપે કરીને જ ભગવાનને રાજી કરવા, અને રાધિકાજી તથા લક્ષ્મીજી તેની પેઠે ભગવાનને પ્રેમલક્ષણા ભક્તિએ કરીને ભજવા એ અમારો સિદ્ધાંત છે. પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું,